2 જ મિનિટમાં બનતી એવી આપણી હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે ટામેટાની એકદમ ચટાકેદાર એવી ચટણી બનાવીશું। તો તેના માટે મેં અહીંયા 2 ટામેટા લીધેલા છે, જેને આપણે આ રીતના જે ઉપરનો ભાગ હોય એ આપણે કટ કરી લેવાનો છે। અને પછી હવે આપણે ટામેટાને છે ને આ ખમણીની મદદથી ખમણી લેવાનું છે। આપણે છે ને અહીંયા જો લસણ, લીલા મરચાં અને આદું છે એ ત્રણેય વસ્તુને આપણે ખાંડી લેવાના છે। અધકચરા જ વાટવાના છે, વધારે આપણે ભાંગવાના નથી। જો કંઈક આ રીતના અધકચરા વટાઈ ગયા છે। હવે આપણે તેલ એડ કરીશું। તો લગભગ 2 પાવડા જેટલું આપણે તેલ એડ કરીએ। તેલ આવી જાય એટલે આપણે આ જે આદું, મરચાં ને લસણની જે પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરીએ। જો આ રીતના કલર ચેન્જ થાય પછી આપણે હવે છે ને આ ટામેટાને જે છીણીને રાખ્યા હતા એ આપણે એડ કરીશું। અને હવે બધા મસાલા એડ કરીએ। તો ચપટી એવો હળદર પાવડર, આપણે ચટાકેદાર ચટણી બનાવવાની છે એટલે આપણે આમાં છે ને ચટણીનું પ્રમાણ છે આ લાલ મરચું પાવડર તે આપણે વધારે રાખીશું। સ્વાદ મુજબ મીઠું, બધું મિક્સ કરી લેશું। આ ચટણી એટલી સરસ બને છે ને કે આ બનાવ્યા પછી તમારે શાકની પણ જરૂર નહીં પડે। હવે ટામેટા છે ચડી ના જાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે। જો તેલ છે ને એકદમ સરસ ઉપર આવવા લાગ્યું છે, પરંતુ હજી આપણે થોડું પાણી જેવું જણાય છે। એ પાણી છે આપણે ટામેટાનો જે રસ છે એ આપણે બાળવાનો છે। 1 મિનિટ જેવું થવા દઈશું। જો અહીંયા તેલ છે ને એકદમ સરસ એવું ઉપર આવી ગયું છે અને પાણીનો ભાગ બિલકુલ નથી જો। અને અહીંયા મેં તલને અધકચરા વાટી લીધેલા છે જે આપણે એડ કરીશું। તો તલથી એક ટેક્સચર તો આવશે જ, પરંતુ બાઇન્ડિંગ પણ સરસ આવશે અને આ ચટણી છે ને બહુ ટેસ્ટી લાગશે। તો જરૂરથી એડ કરજો। તમે તલની જગ્યાએ સિંગનો ભૂકો પણ એડ કરી શકો છો। હવે ફક્ત અડધી મિનિટ જેવું આપણે થવા દઈશું। તો જો અડધી મિનિટ પછી આપણે આ રીતના મિક્સ કરીએ છીએ, એકદમ સરસ એવી આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તે બાઉલમાં સર્વ કરી લેશું। તો ફક્ત 2 જ મિનિટમાં બનતી અને શાકની પણ જરૂર ના પડે એવી એકદમ ચટાકેદાર એવી આપણી ટામેટાની ચટણી છે બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, આજે તો હું આ ચટણીને થેપલા સાથે સર્વ કરવાની છું। તમે આને ભાખરી સાથે કે પછી ક્યારેક આપણે શાક બનાવવાનો કંટાળો આવતો હોય તો ત્યારે તમે આ ચટણીને બનાવીને એન્જોય કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજનો મારો આ ટામેટાની ચટણીનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।